નાગ દેવતાનું આ પુનિત અને પવિત્ર પટરાંગણ, એમાં વિરાજિત પૂજ્યપાદ મહંત શ્રી હાર્દિક ગિરી બાપુના આમંત્રણને માન આપીને સ્વયંભૂ નાગ દેવતાના દર્શન લાભ લેવા માટે અહીંયા પધારેલા સૌ વડીલો, વિવિધ ક્ષેત્રના સૌ મહાનુભાવો તેમજ ભક્તિ શક્તિ સ્વરૂપ આપ સૌ મારી માતાઓ બહેનો, આપ સૌને હું પ્રણામ કરું છું ને આપ સૌ મારા પ્રણામને સ્વીકારશો એવી હૃદયની અભિલાષા રાખું છું. માતાઓને ફરી વખત મારું નમ્ર નિવેદન કે હજી બે માતાઓ વચ્ચે થોડો ગેપ છે તો થોડા મહેરબાની કરીને આગળ આવી જાઓ, જેથી કરીને પાછળ ઉભેલા માતાઓ બહેનોને બેસવાની જગ્યા મળે. થોડાક બાબા વચ્ચે જે બેઠા છે થોડાક આગળ આવી જાઓ. પાછળ પણ અમુક જગ્યા રાખીને ઘણા પાછળ હાવ બેઠા છે, એ પણ થોડા આગળ આવી જાય એવી નમ્ર વિનંતી. થોડાક આગળ આવો બાબા. તો બીજા મહેમાનો જે આજે બહુ ભીડ છે એટલે બીજા માતાઓ બહેનો પણ બેસી શકે એટલા માટે પાછળ જે ભાઈઓ બેઠા છે એને પણ નમ્ર વિનંતી કે અહીંયા આગળ આવી જાય, જેથી કરીને જગ્યા ઘટે તો પાછળ માતાઓ બહેનો બેસી શકે. તો આજે આપ સૌ જાણો છો એમ શંકર અને પાર્વતીના વિવાહનો ઉત્સવ આપણે સૌ મનાવવાનો છે. શિવ કથામાં એટલે કે શિવ મહાપુરાણમાં બે વખત શિવ વિવાહની કથા આવે છે. એક પાર્વતી ખંડ અંતર્ગત અને બીજું વાયવી સંહિતામાં વાયુ દેવતા જ્યારે નૈમિષારણ્ય વાસી એવા ઋષિ મુનિઓને વાયુ દેવતા કથા કહે છે, એટલા માટે શિવ પુરાણનું એક નામ વાયુ પુરાણ પણ છે. એમાં બીજી વખત આ બધી કથાઓ બેવડાય તો આપણે કાલે 12 જ્યોતિર્લિંગની કથા જોઈ, એ પછીની સંહિતાઓની કથા આપણે કાલે લેશું. પરંતુ આજે ભગવાન મહાદેવના શિવના વિવાહમાં મારે તમારે સૌએ આનંદ અને એનો ભગવાન શિવજી પ્રસન્ન થયા. પાર્વતી એક બ્રહ્મચારી બની અને પાર્વતીના તપની પરીક્ષા કરવા માટે ગયા. અને એ પરીક્ષામાં પાર્વતીની સામે ભગવાન શિવજી પોતાના જ અવગુણો બતાવે છે પાર્વતીને અને કહે છે કે તું જેના માટે તપ કરે છે ને જેને મેળવવા માટે તું હે પાર્વતી તે અપર્ણા બનીને આ તપ કર્યું છે તો વળી પાછું હોય ગયો આ બાજુથી હોય ગયો. ઉત્તંગ શિખરોની વચ્ચે પાર્વતીની પરીક્ષા લેતા ભગવાન શિવજી પોતાના અવગુણો પાર્વતીને કહે છે, બ્રહ્મચારીના રૂપમાં છે કે તું જેને મેળવવા માટે તપ કરે છે પાર્વતી એ સ્મશાનેશા ક્રીડા સ્મરહર પિચાસા ચહચરા ચિતા ભસ્મા લેપ સ્રગપી નકરોટી પરિકર. જે સ્મશાનમાં રહેવા વાળા છે, ભૂત પિચાસોની વચ્ચે
જેનો સહવાસ છે, જે ભીખ માગી અને ખાય છે, જે માતા પિતા વગરના છે, અગુણ છે, અમાની છે, એવા શંકરને વરી અને તું શું સુખ પામીશ? તારું આવું સૌંદર્ય, તારું આવું રૂપ તને કોઈ પણ દેવતા પરણી શકે, માટે શંકરને પરણવાની વાત છોડી દે. બ્રહ્મચારીના રૂપમાં ભગવાન શિવજીએ આમ પોતાના અવગુણ પોતાના મોઢે ગાયા. પાર્વતીજી કહે છે કે હે તપસ્વી, તમે અહીંથી જતા રહો, અને તમે ના જતા રહો તો પછી હું જતી રહું. એમ કહીને પાર્વતી જ્યારે ત્યાં એ સ્થાનમાંથી પોતાની તપસ્થલીથી ઊભા થવા ગયા છે, ત્યાં ભગવાન મહાદેવ પ્રસન્ન થયા. તને ઈચ્છા છે ને લગ્ન કરવાની, લે ફૂલહાર લાવ અને લગ્ન કરી લઈએ. એટલે માતાજીએ કીધું કે એમ મારે લગ્ન નથી કરવા. મેં કાલે પણ આ વાત આપની સામે રાખી હતી કે જે કુંવારી દીકરીઓ છે એને આ સમજવા જેવી વાત છે. માં પાર્વતી કહે છે કે એ રીતે હું લગ્ન નહીં કરું તમારી સાથે. તમે મારા મા બાપ પાસે આવો ને મારા હાથની માંગણી કરો, અને એ હા પાડે તો હું તમારી સાથે લગ્ન કરું. બાકી જન્મ જન્મ જન્માંતર સુધી તમે મને જ પતિ તરીકે પ્રાપ્ત થાવ એ મારી ઈચ્છા છે, પણ મારા મા બાપ પાસેથી તમારે મંજૂરી લેવી પડશે. અને અત્યારે મા બાપ 20-20 વર્ષની દીકરીઓને કરે અને પંચર કરવા વાળો હોય એની હારે ભાગી જાય. અને પછી જયારે કહે કે ના ના મારો અબ્દુલ એવો નથી, પાતરી પાતરી કટકા કરીને ફ્રીજમાં ભરી રાખે. આ કથા ઉપરથી દીકરીઓ યાદ રાખે. હા, તમને ખબર નથી છોકરાઓ શું વિચારે છે. એ યુવાનો છોકરાઓ એવું વિચારે છે કે 20-20 વર્ષ સુધી જે મા બાપની ઘરે રહેલી દીકરી 20 વર્ષના મા બાપના પ્રેમને ઠુકરાવી અને મારા સ્કૂટરની પાછળ બેસી જાય છે, ઈ બીજો કોઈ સારો જુવાનને જોઈ જશે તો મને નહીં ઠુકરાવી દે એની હું ખાતરી, એવું વિચારે. એટલે દીકરીઓ તમે પણ વિચારજો. તમારા પ્રત્યે મા બાપ તમને મોટા કરે, ભણાવે, ગણાવે, તમને બધી છૂટછાટ જ્યારે દીકરીઓને આપે છે, ત્યારે એ છૂટછાટનો કોઈ બીજો અર્થ કરી અને ગમે એમ એકાદો મોબાઈલ ને આન તેન તમને આપી દે, પછી તમે આંધળો પ્રેમ આંધળો નથી હોતો, જાગતો પ્રેમ છે, અને જાણી જોઈને તમે જાઓ છો. એટલે યાદ રાખજો મારી દીકરીઓ, વિચારજો. મા બાપ જે નક્કી કરે એમાં તમારું કલ્યાણ હશે. હા, તો પાર્વતીએ કહ્યું છે તમે મારા મા બાપને રાજી કરીને પછી મારો હાથ માગો. ભગવાન મહાદેવ નટ બની અને હિમાચલના ઘરે ગયા. એ હિમાચલ પ્રદેશમાં હિમાલયને ત્યાં નટરાજ બનીને નાચ કરે છે. એમાં હિમાલય ને મેના બંને પ્રસન્ન થયા અને કહ્યું છે કે માંગો, શું જોઈએ? હે નટરાજ, તમે બહુ સુંદર નૃત્ય કર્યું છે, માંગો શું જોઈએ? ત્યારે ભગવાન મહાદેવે કહ્યું છે કે જો માંગવાનું જ કહેતા હોય તો હું તમારી પાર્વતીનો હાથ માંગુ છું. અને મેના અને હિમાલય ક્રોધિત થયા. અને ત્યારે ભગવાન મહાદેવે પોતાનું સ્વરૂપ બતાવ્યું, પોતાનું રૂપ બતાવ્યું, અને પછી હિમાલય અને મેના રાજી થયા છે. અને પછી તો એનો ખ્યાલ બ્રહ્મા અને વિષ્ણુને આવ્યો છે. એટલે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી બંને કૈલાસ આવ્યા છે. કૈલાસ આવી અને લગ્ન પત્રિકા તૈયાર કરીને ભગવાન મહાદેવને કહે છે કે તમે લગ્ન કરવા માટે જલ્દી તૈયાર થાઓ. લગ્ન પત્રિકા લઈ અને બ્રહ્માજી હિમાલય અને મેનાને ત્યાં ગયા છે.
હવે તો હિમાલય અને મેનાને ભગવાન શિવ પ્રત્યે ખૂબ ભક્તિભાવ થયો અને ભગવાન મહાદેવ પ્રત્યે એટલો બધો ભક્તિભાવ થવાને લીધે બ્રહ્માજીને શંકા પડી કે કદાચ જો હિમાલયને એટલો બધો ભાવ અને પ્રેમ શિવ ઉપર લાગશે તો હિમાલય વૈરાગી બની જશે. માટે એવું કંઈક કરવું પડશે જેથી કરીને હિમાલય અને મેનાને ભગવાન શિવ પ્રત્યે થોડો અણગમો ઉભો થાય. એવું કઈ કરવું પડશે એવી વાત બ્રહ્માજીએ બધા દેવતાઓની વચ્ચે રાખી છે. અને અહીંયા ભગવાન શિવજીએ પોતાના ગણો નંદી, શૃંગી, ભૃંગી, વાતો નહીં કરો માતાઓ, એમનેમ બેસી જાઓ, વાતો નહીં કરો. શિવજીએ શૃંગી ભૃંગીને બધાને કહ્યું છે કે જાઓ એવો મંત્રનો પ્રયોગ કરો કે જેથી કરીને દેશ દેશાવરમાં રહેલા આપણા બધા જ ભૂત પ્રેત પિશાચ વગેરે ગણો અહીંયા કૈલાસમાં હાજર થાય. શૃંગી ભૃંગી વીરભદ્ર એને બધાએ મંત્રનો અભિચારિક મંત્રનો પ્રયોગ કર્યો અને દેશ દેશાવરથી ગામડે ગામડેથી જેટલા ગામડા એટલા સ્મશાન અને જેટલા સ્મશાન એટલા સ્મશાનમાં ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની આ બધાય ત્યાં રહે. અને જેવો મંત્રનો પ્રયોગ કર્યો એટલે ગામડે ગામડેથી શહેર શહેરેથી દેશ દેશમાંથી વિદેશમાંથી પણ જેટલા સ્મશાન હતા ત્યાંથી બધી જ ભૂતાવળ આજ કૈલાસમાં ભગવાન મહાદેવના લગ્નમાં જાનિયા બની બધી હાજર થવા લાગી છે. હવે ગામડે ગામડેથી આવેલી પ્રાંત પ્રાંતથી આવેલી જુદા જુદા દેશથી આવેલી આ બધી ભૂતાવળ એટલે પોતપોતાની ભાષા જુદી. કોઈ રામ રામ કહે, કોઈ જય શ્રી કૃષ્ણ કહે, કોઈ વળી હાય, કોઈ વળી હેલો કહે, કોઈ અંગ્રેજી બોલે, કોઈ મરાઠી બોલે, કોઈ વળી બીજી ભાષા બોલે. એમ આખી પૃથ્વી ઉપરની ભૂતાવળ કરોડોની સંખ્યામાં, શિવ મહાપુરાણમાં તો લખ્યું છે કે કરોડો અને અબજોની સંખ્યામાં આ ગણોની ભૂતાવળ બધી આવી છે. આ ભૂતાવળને જોતા ભગવાન રાજી બહુ થયા. એમાં કોઈને મુખ નથી તો કોઈને અનેક મુખ છે, કોઈને હાથ પગ નથી તો કોઈ વળી પેટ વગરના છે, કોઈને અનેક આંખો છે તો કોઈને અનેક હાથો છે તો કોઈને અનેક પગ છે. આવા ચિત્ર વિચિત્ર બધી ભૂતાવળ કૈલાસમાં એકઠી થવા લાગી છે. ભગવાન મહાદેવ રાજી થયા છે કે આજે એવો પ્રસંગ છે કે જેથી કરીને બધાય ભૂતો આજે મારા દર્શન કરે છે ને મને આ ભૂતાવળ નજરે પડે છે. એમાં બધાય દેવતાઓ પોતપોતાના વાહનો તૈયાર કરી પોતાના પરિવાર સાથે કૈલાસ તરફ નીકળ્યા છે. જાન જવાની તૈયારી છે. એમાં ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર સવાર થઈ લક્ષ્મીજી સાથે કૈલાસ પધાર્યા છે. ભૂતરાઓ બધા નાચે છે, કૂદે છે ને એમાં ભગવાન વિષ્ણુ આવ્યા, મહાદેવને પ્રણામ કર્યા, પોતાનું આસન લીધું. થોડો સમય ગયો એટલે હંસ ઉપર સવાર થઈ અને બ્રહ્માજી સાવિત્રી સાથે પધાર્યા છે. મહાદેવને પ્રણામ કરીને આસન લીધું છે. ઐરાવત હાથી ઉપર ઇન્દ્ર આવ્યો. એ સચીની સાથે ઇન્દ્રાણી સાથે નાનો એવો જયંત, એક આંખ નહોતી એને, એ પણ એના ખોળામાં બેઠો છે અને કૈલાસ આવ્યા છે. બાળક છે જયંત એટલે ભૂતાવળ જોઈને થોડોક ડરી ગયો, એને બીક લાગી. ઇન્દ્રએ કહ્યું છે કે આ તો ભગવાન મહાદેવના ગણો છે. વળી બાળક શાંત થયો છે. એમ બધા જ દેવતાઓ પોતપોતાના પરિવાર સાથે પિતૃઓ સાધા સાથે હિમાચલ પ્રદેશમાં ગયા છે. વિશ્વકર્માને આદેશ કર્યો છે બ્રહ્માજીએ કે જાઓ હિમાચલ પ્રદેશની એ નગરીને એવી સજાવો કે આવા લગ્ન બીજા ક્યારેય જગતમાં ન થયા હોય. આ આપણા શાસ્ત્રોમાં બે જ લગ્ન વખણાય છે. એક ભગવાન મહાદેવ અને પાર્વતીના લગ્ન અને એક રામ અને સીતાના લગ્ન.
આ બે લગ્ન થયા, એવા કોઈ દિવસ કોઈના લગ્ન ન થયા. અને કૃષ્ણએ તો માનવામાં ફર્યો, પણ માધવ કુળના માંડવે અને જાદવ કુળની જાન પરણે રાણી લુખમણી, જેને તોરણ આવ્યા ભગવાન. હવે ઈ તો કાંઈ જાન લઈને તો ગયા નહોતા, સીધા રૂક્ષ્મણીનું અપહરણ કરીને લગ્ન કર્યા એને. એટલે લગ્ન બે જ વખણાયા શાસ્ત્રોમાં. એક ભગવાન મહાદેવના લગ્ન, જેમાં બધા 33 કોટી દેવતાઓ હાજર છે, બધી દેવીઓ હાજર છે, બધા ઋષિ મુનિઓ હાજર છે, માનવ થી લઈને દાનવ સુધીના મય દાનવ પણ ભગવાન મહાદેવના લગ્નમાં હાજર છે. દાનવો પણ હાજર છે અને માનવ પણ હાજર છે. અરે ભૂત પ્રેત ને પિશાચ પણ જેના લગ્નમાં હાજર છે. કોઈ આમંત્રણ વગરનો નથી. ભગવાન મહાદેવના લગ્ન હોય એમાં બધાને ખુલ્લું નિમંત્રણ, ખુલ્લું આમંત્રણ. આમંત્રણ અને નિમંત્રણમાં ફેર છે. આમ જનતાને આપવામાં આવે એને આમંત્રણ કહેવાય, અને પોતાના માણસો, નીચી માણસોને આપવામાં આવે એને નિમંત્રણ કહેવાય. તો ભગવાને આમંત્રણ પણ આપ્યું, નિમંત્રણ પણ બધાને આપ્યું. બધા દેવતાઓ કૈલાસ આવ્યા છે અને જાનને ઉપડવાની તૈયારી. અને એમાં ભગવાન મહાદેવની આ ભૂતાવળને જોતા દેવતાઓને થયું કે આની સાથે તો કેમ આપણે જાનમાં જાશું. આ બધા ચિત્ર વિચિત્ર ચહેરાવાળા. એટલે દેવતાઓએ ઉપાય બતાવ્યો, ઉપાય એક શોધ્યો. અને ભગવાન મહાદેવને કહે છે કે મહાદેવ, અમે જરા તમારાથી થોડા આગળ જઈએ, વહેલા જઈએ, જેથી કરીને તમારા બધાની અમે વ્યવસ્થા કરી શકીએ. વ્યવસ્થાના નામે દેવતાઓ પોતપોતાના વાહનો લઈ અને જાનમાં આગળ આગળ ચાલવા લાગ્યા. ભગવાન મહાદેવ બેઠા છે, એમાં શ્રીંગી ભૃંગી આવી અને કહ્યું છે કે મહાદેવ, આપણે તમે વરરાજા બનીને તમારે જવાનું છે, જરા હવે જલ્દી તૈયાર તો થાવ. પાર્કે પાદર જવાનું છે, આમનમ જવા હે કાઈ નંગ ધડંગ. તો ભગવાન કહે કે વળી કઈ રીતે જવાય? એટલે ભૂતડાઓ બધાય ભગવાન શિવજીનો શૃંગાર કરે છે. શિવ હિ શંભુ જટા ખુલી ગઈ હતી, એ જટાને આ ભૂતરાઓએ બરાબર બાંધી છે. અને એની ઉપર એક નાનો એવો સર્પ હતો, એનો મયુર મુકુટ બનાવ્યો છે. વાસુકી નાગની જનોય બનાવી છે. કંબલ અને અશ્વતર નામના જે બે નાના નાના નાગ હતા, એના ભગવાને પોતાના કાનના કુંડળ બનાવ્યા છે. કર્કોટક અને કુલિક નામના બીજા બે નાના નાગ હતા, એના ભગવાને પોતાના હાથના કંકણ બનાવ્યા છે. એક બીજા બે નાગ છે જેનું નામ છે શંખ, અને એક નાગનું નામ છે પદ્મ. એને જમણી બાજુ પદ્મ નાગને બાંધ્યો છે બાજુબંધ ઉપર, અને ડાબી બાજુ શંખ નામના એ નાગને પોતાના બાજુબંધ બનાવ્યા છે. ગળામાં શેષ નાગ ઝૂલી રહ્યો છે. હજારો સૂર્યને પોતાનામાં સમાવી લે એવું પ્રકાશમય ભગવાન મહાદેવનું મુખમુદ્રા છે. એમાં બે ત્રણ ભૂતડાઓએ જય અને શમશાનમાંથી તાજી રાખ લઈ આવી, ભસ્મ લઈ આવીને ભગવાન મહાદેવના શરીરે ચોળી છે. ભસ્માંગ થયા છે, દુર્જટી થયા છે. કોઈ ઓલી ચંદ્રને એમ કહે તું થોડોક અંદર વિયો જા, થોડોક બહાર રે, થોડોક
કમળની શોભા લલાટ ઉપર શોભી રહી છે. ભગવાન મહાદેવને ભસ્મનું ત્રિપુંડ કર્યું છે. લલાટમાં ત્રીજું નેત્ર શોભી રહ્યું છે અને હાથમાં વિજય નામનું ત્રિશૂળ લઈ અને ભગવાન મહાદેવ કૈલાસની એ પોતાની આસન ઉપર જ્યાં ઊભા થયા આન બદ ભૂત ભૂતાવળ બધી નાચવા લાગી છે. કઈ ભવ કે ગણ ભૂત ભયંકર ભૂતાલ નાચ્ય કંદર કે નખતે એ ભવ કે ગણ ભૂત ભયંકર નાચત કંદર પાહત કે ડમરુ એ ડંકર ભાસ કંકર શંકર તે કૈલાસ સરે એ પર મે હર મોદ ધની પશુપાલન કામ પ્રજાલન નાચ કરે તે કામ પ્રજાલન નાચ કરે. परमेश्वर खुद धनी पशुपालन काम प्रजालन नाच करे धीरे काम प्रजालन नाच करे. बाजे डमरू दिगांत बाजे